જો તો કેવા ઊંઘું ઢળે હે આડા થઈ એ તમને કહું છું પૈસા લાવો પૈસા જો આરા મેળી આમ જો તો ખરા બોલ ને દેણ દરાવા જાવ પૈસા લાવો બાઈજો લાવો એથી તો દે ભાઈ આપું છું બધું એમાં એથી બેહુર આવશે મને હું ઉતાવળ કરતા રાખી દીધી ના પણ ઘંટી બંધ થઈ જાય છે એકો તો હિમાન જવાનું ઓલા મહેશભાઈ દુકાને બાઈજો લેવા આખા ગામમાં ઘંટી જે તો છે ધરણાનો પાર ન હોય તો પછી તો હું છે તારે લે કે હું લે કરે દે તો પણ કઈક બોલતો હું તને દઉં ને મારે આ વસ્તુ લાવી છે એમ જો તો કીધું તમને કે બાઈજો લાવો હે ચાલે આ 50 રૂપિયા બાઈજો આવે અઢી કિલો કેટલા જોઈએ હજી લાવો 100 રૂપિયા લાગે પૈસા તો રહેવા જ દેતી નથી મારું એ તો ખાલી થઈ એક ગયું કામ કરો હાલો આ ડબ્બો અને હાલો આ પૈસા જાઓ તમે બાઈજો લઈ આવો ને દરે આ મારું કામ છે આવું આ કેમ કટકી કરીને રાખી હોય ને ઘોડે કરે એમને હું બકાલો લેવા દઉં હું કરિયાણો લેવા દઉં બધું તું જ કરે આને જોતો એ બધું લઈ આય બાઈજો લાવવાનું છે બીજું કઈ નથી લાવવાનું હાથે જે લાવવો હોય લે જા તમે જાઓ ને જરા પણ તું જાને મારા કોક દાંત કાઢે ડાયરી દળાવવા ઉઠી એવું થાય એમાં શું થઈ ગયું જણને ખાવાનું જોતું ના અત્યારે બધા વાત જ જોઈ રહ્યા હોય મને સુધાવવા હતું કોઈ ખીજાવે નહીં કામ કરે એટલે હું એવું કેમ આણાય તો પ્રેમ હોય એટલે કામ કરે હા પણ થાય એ પ્રેમ ના નો આવે થાય પૂરી પડી રાત એનો પ્રેમ જ નથી કર્યો ધોખા હા તું દળાઈ રહે એટલે આપણે પ્રેમ જ કરવો આ મારી ભત્રીજી નો મારે શું કરું 10 વાગે તો હજુ જાગતી નથી ના પડું તું મોડો ઓલી મોબાઈલ જોમાં 10 વાગે હજુ જાગી નથી રમતુડી એ બટા રમતુડી પૂય જ રહે રાતે બટા બહુ મોડા હોય મોબાઈલ જોતો કરીને એટલે 10 વાગે તારે હુવામાં મને મોબાઈલ જોવો બહુ ગમે એટલે હું જોઈ ઈ વાત સાચી પણ થોડોક માફ રખાય એમાં સિરિયલ ચાલુ હોય એટલે પણ બહુ જોતો ન કરાય પછી થોડો ટાઈમે જાગવું પડે કોઈ દીકરીઓ અત્યારે 10 વાગ્યાની હુએ આ તે વેલા હુઈ જશે એટલે વેલી જાગી જાવ હા બસ કેમ કાકા થોડોક ફેરવી નાખ રેડી ને હા રેડી બોલો એ તો મારી દીકરી જાય એ કરે પાછું કોઈ અપમાન મારું તો હવે હું તને આવું પાછું હવે તારી ઉંમર પૈણા જેવડી થઈ ગઈ છે તું કઈ સમજ હવે કેટલા ઘણા તને જોવા આવી છે કે તને તું હાથ પાડતી નથી હું તમને શું કહું છું કાકા તમે છે ને મારી ઉપાધિ નહીં કરતા કહી દઉં છું તમને જો આ છોકરીની હાવ બાળ બુદ્ધિ હોય ઈ રીતે જ વાત કરે છે પણ મારે ઉપાધિ હોય ને અત્યારે આ થઈ જાય તો મારે માથે કામ ઉતરી જાય આ છોકરી માથા ભારે થઈ ગઈ છે તો આનો મગજ કે ધોતો લાગે શું કરવું મારે હવે અરે વાર લગાડતો રે હાલ્યા હોય એવું લાગ લાવ સારું હે ને હા તમારું કેમ છે મારે બહુ સારું તો તમારું નામ શું છે મારું નામ પંકજ પંકજ હા યસ મને પૂછો તમારું નામ શું છે મને ખબર છે શું નામ રમતું મેડમ તમને કોને કીધું હું તારે તમારા કાકાની વાત બહુ સાંભળું હે હા ધ્યાન રાખજો મારા કાકા બહુ ભૂંડા તમે શું કરતા હતા ક્યાં ઘરે કાઈ નહીં કરતી પૂછી ફોન જોઈ તમારો નંબર તો મને આપો મારો નંબર હા પણ મને મોઢર નથી આવડતો તો મને લખીને આપજો
તો એમ કરો હું છે ને યાદ કરી લઈશ ને પછી આપીશ લખીને તો કાંઈ વાંધો નહીં. તો તમે કેવું મીઠું મીઠું બોલો. મને બહુ સારું. હું એકલા પકડો. આ છોકરીની ઉપાધિ હોય ને મારે હા તમારી પાસે તમારા ભત્રીજીની તો ઉપાધિ બહુ હોય. ત્યાં ત્યાં કેટલા હાથ થઈ જાય તો આપણે કામ માટે ગુજરી જાય. પહેલાથી કહું ધ્યાન રાખો થોડું. અરે પણ હવે તો હાની લવાઈ કરે છે બોલ. હજી ચડાવો માથે ચડાવો ધ્યાન રાખો આમ. આને કઈ આપણે છે ને પરણે જઈએ છે એટલે આપણે કામ માથે ઉતરી જાય. હું તો કેદું ની કહું કાલે પૈણે દો ઘરે હારી છોડી ઘર બાંધી રહી જાય. કાલે સવારે કે ઊંડા રવાડે ચડશે ને તો આપણું નામ આવશે. આ તો બહુ મારી ભત્રીજી છે ને આમ જાગુ કહેવાય નહીં. એ તો કાંઈક કાકા ધ્યાન નથી આપતા. પણ હામાં બોલતી જાય. બોલે મોઢે ચડાવો તો બોલે હજી ચડાવો મોઢે. હું કઈ કહું નહીં કે મારી ભત્રીજી ને કઈ કહેવાનું. હું તો ખુંડી જ છે. હાસુ હા કેવી લાગે છે? ભૂખ સુધર્યો. કેવી લાગે છે? તો બોલો. બસ કીધું હું એકલો હતો જાગ્યો ત્યાં તો તમારા દર્શન થયા. હો. એવું હું તે ફોન જોઈતી હતી ને ઘરમાં જ બહાર આવી હે? તો તમે મોઢું ધોતા હતા ને તમારા કાકાની શેક નહીં? મારા કાકા ને હા બહાર ગયા છે. ક્યાં? આમ વાડી બાજુ ગયા. તો ઓલી ઘરની વાડી છે ને ત્યાં ગયા. તો મેં હોમવર્ક બધું કરવાડ્યું છે. હમ. હું થોડી વાર ફ્રી હોઉં તો તમારા ઘર બાજુ આવું. મારા કાકા ની હોય ત્યારે નો અવાય. જાય ત્યારે મને હાથ પાડજો. હું અહીંયા જ બેસી જાઉં તમારે રાહ જોઈ ક્યારે હાથ પાડે. તો વાંધો નહીં. હા તો હું હાથ કરીશ સાંભળજો પાછા. તમારો અવાજ એકદમ ધીમું ધીમું બોલો ને તોય સાંભળી જાવ. ખબર? ઈ આશી હાથ લાગે છે દોઈ એવું. બોલો બીજું. સારું તો તમારા કાકા ની આવી પેલા તમે જા. હા મારા કાકા ની આવે ને પેલા હું વહી જાવ ટાઈમ થઈ ગયો છે. પાછા ભૂલ પાડી લો. હો ઈ જાશે ને એટલે હું તરત તમે વાટ જોજો પાછા. હવે અહીંયા ઉભો રહે. હા સારું આવજો. આવજો. ઓહો રૂપ રૂપ નો અંબાર છે હો રમતું મેડમ. હવે હું તને શું કઉ છું આ ક્યાં ક્યાં ફરવા જાય છે એ બધી તારે ધ્યાન રાખવી પડે. તું માને જો બધે આ ગાવું પડે ને ધ્યાન રાખવી ન પડે. આનું ચક્કર જ મને બીજું લાગે. જો જો ત્યાં હોય ને રખડવા દો. પણ હવે છે ને તારે થોડી ધ્યાન રાખજે ક્યાં જાય છે ક્યાં નહીં. તો વાય વાય ધ્યાન રાખજે. હવે હું તને શું કઉ છું પછી કેટલુંક માં તને શીખવાડું આવું. ગાઉં ગાઉં કઈ નાયલા તું એનું ધ્યાન રાખજે. ઘરનું કામ કરું કે આ કરું બધે જાતી હોય ના ઘરનું કામ તો અડું ને નકરું હું હે મોબાઈલ ઘુમાડો હોય કઈક કે એટલે એમ કે કાઈ કે હે મને કાકા જ મોઢે સડાઈ દી. આજ મને તો જવા દે. આ તમે બેહો મારું કરશે એટલે માર તમને કહેવાનું. તમે નો બોલ્યા એટલે મારે કેવું પડ્યું. ઈ હાસી વાત. તમારા કાકા ની ક્યાં? બહાર ગયા સાયકલ ગઈ? બે ગયા. તમે એકલા છે ને? હા એક બોલો ખરા. તમે બોલો મને બહુ મીઠું મીઠું લાગે હો. મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી. હે ગોરી અમે આયા અમે જાનું દોડી લાયા મારી ગોરી તમે જલ્દી જલ્દી હાલજો. સાચું? હા આવશો ને? હા આવવાનું કોઈ ને. તમારા કાકા ને વાત તો કરજો મારી. ના ના હું કેમ કરું મારા કાકાની વાત. તમારે કેવાય કે મને શોખ જોઈએ. તમે આવજો તો વાત કરવા. મારી મમ્મી પપ્પા ની અહીં નથી એટલે કેમ કેવું. તમારા ભાઈ એમાં શું થઈ ગયું? હું એકલો તો કેમ મારે એને ઓળખાય નહીં કાંઈ. કાઈ નહીં મારા કાકાની આવે ને ત્યારે હું વાત કરીશ. વાત કરજો ને કે મેં છોકરો જોઈ. મને ગમે ન્યા વાત કરવો છે એમ કહીશ. કરી દેશે મારા કાકાની મને એવું લાગે છે. એવું બને છે. હા.
રોજ જ કરું એવું તો લગ્ન થઈ જાય પછી જોયા જ કરવાનું. તમે બોલો એમ બહુ સાચું મીઠું મીઠું બોલો છો. અહીંયા કોયલનો મુક્ત અવાજ એવો. સારું આટલી બધી બહુ તારીફ નું તારીફ તો કરવી જ પડે. બોલો. હું તમને સિટીમાં લઈ જાય ફરવા જઈશું આપણે. છે ને ન્યા ઓલું જીન્સ ને એવું પહેરે ને બધાય કા સાડી તો હું નહીં જ પહેરવા દઉં હો. હું ન્યા જીન્સ પહેરીશ એટલે ટોપ પહેરવાનું તમારે. તમને ફરવા લઈ જાય. પણ એમ નહીં હો આમ ભણ્યા કેટલું એ તો કયો. ભણી છે 10 જ ભણી છે. એટલું જ ભણ્યા. મારા કાકાની કે એવું નહીં ભણ્યું. લેવ કોલેજ કોલેજ આ શું છે બધું ને આ બધું હું એને કોને કાઈ નહીં કાકી તો આ બધું હું જોઉં ઈ પૂછતા હતા તમારા કાકાની ક્યાં ગયા હા આમાં હું દેખો હવે તું આને હવે ઘર લગી બોલાવે ને આવા દે તારા કાકાને અને તું કોણ હો તું એમ ભૂલે ભાઈ ઓઈ કાકી એમ ભૂકા લાગી તને પૂછું હું તો સામે રહું તમને ખબર છે. આ તો આયા હું લે મારા ઘરે આવ્યો તું અને ત્યાં પાણી નું ફૂટી ગયું તો કેવાય મોટર ચાલુ કરો ને પાણી ફૂટી ગયું. એટલે હું તમારા બેને બેઠા બેઠા વાતો કરવાની હે આ તો પછી બે મીઠી વાતો કરી જ બેસી હા ગયા. મીઠી વાતો કરવાની અમે એક ઝાપટ ખાઈ રહી ને એ કાકી મારતા નહીં હા હું લેતા કઈ થાય હે હું આમ અંદર જાણે સાની માનતા કાકા આવે ને તાવ તો ઢમણો ખંડાવો હે અરે કાકી મારી વાત સાંભળો. શું થાય ઓરો સાંભળે એવું કાંઈ નથી તમે જો. કાઈ એને ખુશ શું કરતા હતા તો અમે બે મીઠી વાતો કરવા બેસી હા ગયા હવે. મીઠી વાતો ત્યારે અમે ઘરે નો ત્યારે તો ના આવવાનું બોલ પૂછી અમારે સીટ બેટી નો થઈ જાય તારા ઘરે અમે તારા કાકા આવશે તો તારે કાકે આવીને નો કરી દઈશું પડે અને બીજી વખત નજર નો નાખતો હવે તમારી સામે જ રહું તમને ખબર છે. અગર જાઓ જ મને લપ કરી દીધું આશે વાંધો આ નહીં. તો જાણે ને જાણો માનો તારું કોગલું લઈ જા ને તાર કાકાને બધું કહી દઉં જો તાર ઢગલો ખાઈ નાખે બહુ મારી ભત્રીજી કરતા ને પણ રાયડે રાયડું પાડો પણ